ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જામનગર શહેરના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી અને ગુરુજનોના આશીર્વાદ પણ મેળવ્યા હતા. રાજ્યના નાગરિકોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમની સાથે ધારાસભ્ય દિવેશ અકબરી તેમજ જામનગરના મેયર મોનિકા વ્યાસ, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠનના આગેવાનો, જનપ્રતિનિધિઓ તેમજ પક્ષના પદાધિકારીઓ પણ જોડાયા હતા. આ દરમિયાન તેમણે ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વને ઉજાગર કરતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે અને સમાજમાં જ્ઞાન, સંસ્કાર તેમજ મૂલ્યોના પ્રસાર માટે ગુરુજનોનું યોગદાન અમૂલ્ય છે. આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જામનગર મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, પદાધિકારીશ્રીઓને સાથે રાખીને 7 જેટલા અલગ અલગ દેવસ્થાન તેમજ ગુરુ મહારાજના ચરણોમાં વંદન સાથે આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો. આજના આ પાવન અવસરે હું સમગ્ર ગુજરાત અને જામનગરની જનતા જનાર્દનને હૃદયપૂર્વકના આજના દિવસની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આવનારા સમયમાં આ દિવસને ભારતીય પરંપરા, સનાતન સંસ્કૃતિ અને વારસાને સાથે રાખી અને ભાવિ પેઢીનું નિર્માણ યથાયોગ્ય દિશામાં આપણે કરી શકીએ, એના માટે થઈને આજનો દિવસ ખૂબ જ મહાત્મ્ય ધરાવતો હોય ત્યારે પુનઃ હૃદયપૂર્વકની આજના આ દિવસની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.